ભગવાનને ભગાડ્યા બાપુ ઈ આપણા મહાપુરુષો. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી જા ભગવાન એકવાર થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા અમારા ઘરમાં એ કે મુઠ્ઠી દાણા હે ને તો તને રોટલો કરીને ખવડાવશું. દાણા નહીં હોય તેથી પાણીનો લોટો ભરીને ઉભા રહેવો, અને દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દીક મહેમાન થા તો તને ખબર પડે ઈ આપણી ધરતી બાપુ. કાયા જેની કબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છેરા. ઈ વીરબાઈને લઈ અખિલ બ્રહ્માંડનો માલિક હાલતો થયો. વિચાર કરે કે આ મારે કહેવાય નહીં હું ભગવાન છું. એ કે મને એમ કે બૈરું નહીં આપે અને બૈરું આપી દીધું. મોર ભગવાન ને વાહે વીરબાઈ વગડામ ગયા. પછી એક વડલો હતો ને વડલે બે ઉભા રહ્યા કર્યા. પછી જોડી ને ઝંડો જે હતો ને એ વીરબાઈ હાથમાં આપ્યો. એ કે તમે આને રાખો તમારી પાસે અને ઘડીક બેવો હું આવું છું. એ આવું છું કહીને જીવો એ જીવો હજી નથી આવ્યો. અને જોડીને ઝંડો બાપુ આજે વીરપુરમાં છે. તમે કોક દીક જાવ તો દર્શન કરજો. અખિલ બ્રહ્માંડના માલિકે પોતે વીરબાઈને હાથો હાથ આપેલી વસ્તુ બાપુ બે વીરપુરમાં પડી છે. અને એક જ બાપુ મંદિર એક એવું છે કે તમારે હજારો માણા રોટલા ખાય પણ અહીંયા એક રૂપિયો ચાય દેવાનો નહીં. ક્યાંય બાપુ પેટી નથી, ક્યાંય પહોંચ નહીં, કઈ નહીં. મફત આવો ને ખાઓ પીઓ ને આનંદ કરો. જો આ અખિલ બ્રહ્માંડનો પરચો અને બાપુ માં ભગવતીએ તેથી બાપુ વીરબાઈએ બાપુ આ દેશની આબરૂ રાખી. આ બેનું હું એટલા માટે કહું છું કે ઇતિહાસ બાપુ એટલા બધા છે ને. જો માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન, ખાવાનું પીવાનું, બેતા બોલતા બધું માં શીખડાવે. અને વાય નામ બાપાનું લાગે. બોલો ફલાણા ભાઈ જોય ને ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય ને કે માં નો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. પણ માએ સમર્પણ કરી દીધું કે આની માં એના બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પીડ્યો હોય ને કોઈ કેમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી આમ જીવ નહીં રહે કે એને બાપાનું રાખો. જો આ સમર્પણ. અને હારા હારા છે ને એની માએ માનું લાગે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોના? અંજનીના. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી છે. જામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજર રે. આ બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો. માં છે ને એક જ અક્ષરનો શબ્દ છે પણ એકાક્ષરી બાપુ મંત્ર છે. હું તો એમ કહું તમે તમારા ઘરેથી નીકળો ને માને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં બાપુ પગે ન લાગવું પડે આપણી ગેરંટી. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં તમે પગે ન લાગો તોય બાપુ એ તમને ન કાંઈ કરીએ કે એને ખબર હોય કે એની માને પગે લાગીને આવ્યો છે, કાંઈ વાંધો નહીં. અને માના આશીર્વાદ જ એક તમારા વિધિના ચકડા ફેરવી કે બાકી બાપુ આખી દુનિયામાં તમે જોવો ને અત્યારે એવા પીળા પહેરી પહેરીને હાલ્યા છે અને એવા અંધશ્રદ્ધામાં માણાને ઘાલી દે. ગોત્યાય નથી જડતા, ગોત્યાય. આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે, એ ભગાત ખડા રે તેરા બેડા પાર કીધું. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? હાલ્યું છે ચારે બાજુ. તમે જોવો તો ગળામાં ગાળિયા નાખ્યા, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી. બધા આવો એ વારા ફરતી બધા હાથગણું દીકરીને કરાવે, દીકરાને કરાવે, જેને કરાવે. પણ એ હાથગણું કરાવતી વખતે આશીર્વાદ આપવાનો છે. જો આપણી આ ગઢાની પરંપરા છે. અને આશીર્વાદ કેવા આપવાના કે ગમે એના દીકરાની જાનમાં તમે ગયા હોય અને અહીંયા બાપુ તમારે એ આશીર્વાદ આપવાના હોય કે હે મારા નાથ, અમે આની જાનમાં 100 જાનૈયા ને 25 જાનડીઓ આવ્યા છે. આ દીકરાની જો કદાચ ઉંમર ઓછી હોય તો અમારા 100 જાનૈયા ને 25 જાનૈયાની જાનડીઓની 100 મહિનાની ઓછી ઉંમર કરીને આની ઉંમર મોટી કરી દેજે. આના લગ્નમાં ભલે લઈ આવ્યો પણ આની કારણે અમને ન આવવા દે તો મારા બાપ આ આશીર્વાદ દેવાના છે. કોઈ દેતું જ નથી. અને પાછા પાડું મરે એટલું ખાઈને પછી બહાર નીકળ્યા પછી એમ કે ખાવાનું સારું નહોતું, પાગરણ સારું નહોતું, ઉતારો સારો નહોતો. તારા જોડા તો જો 1.5 રાત રેવા થીગડા દીધા. રિયો કોકનું આવું છે ને. કારણ કે બાપુ એ તો ઘરે જયારે ઘોડા આવે ને ત્યાં ખબર પડે. રામ મહાપુરુષોએ બાપુ તમને મને ખૂબ શાન કરી છે. હું તો કહું છું કે માણા બની જાઓ.
માણસ બનવાની જરૂર છે. ને કે મેં હમણાં કીધું એમ જાનવર પૂજાય છે ને આપણને ભલામણ કોઈ હારા મોઢે કોઈ બોલાવે નહીં તો આ જિંદગીમાં શું આપણે ફાયદો શું આ દુનિયાનો. એટલા માટે એક વાણીમાં બાપુ જલારામ બાપાનો એક મારે તમને પ્રસંગ કહેવો છે. જલા બાપા હરિહર કરાવે છે, દાળ રોટલો ખવડાવે, અભ્યાગત જે આવે વીરબાઈ અને જલારામ બાપા આપણું વીરપુર તમે ન ગયા હોય તો જાજો. અખિલ બ્રહ્માંડના માલિકે વીરબાઈને જે જોડીને ઝંડો આપ્યા ને આજે બાપુ વીરપુરમાં પીડ્યા છે. એ હરિહર કરાવે અને એક દિવસનો સમય અને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં આવે અને સાધુની લાઈનમાં બાપુ જમવા બેહી ગયા અને દાળ રોટલો જે કાંઈ હતું એ પીરસી દીધું. અને પછી જલા બાપા કહે છે કે કરો બધા હરિહર. એક સાધુ હરિહર નથી કરતો. જલા બાપા અહીંયા જઈને કીધું કે બાપુ હરિહર કરો. એ કે તું મને જો કંઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું, નકર મારે કરવું નથી. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. અને જલા બાબાએ વિચાર કર્યો કે તો આને શું જોતું હોય છે. એ કે બાપુ આશ્રમની અંદર હોય ને એ માગજો, આશ્રમ બહાર હોય એનું આપી શકું. તો કે આશ્રમની અંદર જ છે કે બાપુ તો મળી જાય છે, જમી લ્યો. એ કે વચન આપ. અને તેથી જલિયાણ કહે છે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે કહો કે તારી માથું જોવે, તમારે મારો આશ્રમ જોવે. બાપુ આ કટ પગથિયા ઉતરીને ભીયો જો બાપુ, મારી માનું ધાવણ લાજે જો બાપુ, હું ના પાડું જમી લ્યો. એ કે મળી જાય. અને જેમાં અને પછી બાપુ ભેટ પૂજાની લાઈન થઈ ને ઈ બાપુ આવ્યા ને જલા બાપા 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો હોય કે બૈરું માગવું, પણ કેમ કેવું તારું બૈરું મળે. અને બાપુ આ જેવી તેવી વાત છે. જો કે આપણે અહીંયા કોઈ આવે નહીં ને આવે તો કઈ અખતરો ન કરતા. આ તો હું તમને યાદ કરાવું છું. ઈ કે મારું શરીર વરદ થઈ ગયું છે, મારું કોઈ બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દેવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે. ઈ કે બાપુ બેહો. ઈ જનેતા બાપુ રહોડામાં રોટલા કરે. અહીંયા જઈને કીધું સાંભળ્યું કે હા. ઈ કે એક સાધુ દક્ષિણા માગે કે દઈ દો ને. ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે જે માગે આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું કે તારી માગણી કરે છે. બાપુ જો આમ નામ ઇતિહાસ ન થાય. કોકના રોલ કર્યા હોય એને દુનિયા ન ઓળખે, કોકને કંઈક દીધું હોય ને એને દુનિયા ઓળખે. ઈ કે એની માગણી જેવી તેવી નથી, તમારી માગણી કરે છે. ઈ કે તારું બૈરું મને આપી દે. અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કે ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ શું આ જોગમાયાની વાત કરી આપણે. ઈ બાવડું પકડી વીરબાઈ નું જલારામ આવ્યા. કીધું બાપુ બૈરું જોવે છે ને કે હા. ઈ કે હાલ્યો. બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. ઈ આપા ગીગા હતા ને બાપુ સત્તાધારમાં એની હાથે ટોકરા આરતીઓ નગારા એની હાથે મીડિયા વાગવા. હો ભાઈ બધા જાગી ગયા કે બાપુ આ શું. આપા ગીગાને કહે છે કે બાપુ આ નગારા ટોકરા એની હાથે વાગ્યા, શું બન્યું. આપા ગીગા કે કાંઈ નથી, હુઈ જાઓ. વીરપુરની સામે નજર કરીને આપા ગીગા ખાડ 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 દાંત કાઢે કે બાપુ વાત તો કરો છે શું આ. ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ બાપુ સમય આટલો જ છે, કાંઈ કરવાની જરૂર નથી. એક ઘડી હાથી મેં બાપુ કાંઈક મોકો આવે અને કોકનું બાપુ કામ કરી દ્યો, જિંદગીમાં તમારો બેડો પાર થઈ જાય. બાકી તમે જોવો તો અમુક એવા નિયા કે ગરીબ માણસને તમે જોવો, હું તો ના પાડું છું ભાઈ. ગરીબ માણસને ન દઈએ કોઈ કઈ નહીં, પણ એની આતડી બાપુ કકડાવતા ને એવો ને કે પેટીનું પૂરું થઈ જાય, વિનાશ થઈ જાય. બાપુ એ તમને કઈ કરી નહીં શકે, તમને મારી નહીં શકે, તમને ગાળ ન દઈ શકે, પણ એની આતડી જો બાપુ માલપાથી કકડી જાય ને તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. લખવું હોય તો લખી લેજો, થઈ શકે તો મદદ કરજો. સત્યના માર્ગ ઉપર હાલવું, સાચું કરવું, સાચું બોલવું ઈ જ નો ગુનો ને. હરિશ્ચંદ્ર કે વેચાઈ જવું છે, પણ બાકી આપણું જે સત્યનો રસ્તો છે એ છોડવાનો નથી નથી ને નથી. એમ નામ દુનિયા યાદ ન કરે. વેચાણા એ તો ઠીક, પણ હારો ગરાગ નો જડ્યો. વિચાર તો કરો, સતયુગ હતો બધા કે છે, ક્યાં વેચાણા. હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં નોકરી કરે. વિચાર કરજો, અયોધ્યાનો મહારાજા અને રોહિતને એરું કઈડ્યો, સાપ કઈડ્યો.
તારામતીને કોકે કીધું તારા દીકરાને હેરું કઈડ્યો અને ઈ જગતજનની જોગમાયા બાપુ વાળ દોડતી દોડતી ગઈ. અયોધ્યાનો કુંવર હતો, ઉઢાડવા હાટું ખાપણ નહોતું. મારા બાપ જેની માથે પડી હોય ને ઈને ખબર હોય, તમને ને મને હજી ખબર જ નથી બાપના રૂપિયાની પથારીઓમાં. અયોધ્યાનો કુંવર હતો, અયોધ્યાની મહારાણી હતી, એને ઉપાડવા વાળું કોઈ નહોતું ને ઉઠાડવાનું કાંઈ નહોતું. કેવી વેળા પડી છે. આપણે તો અત્યારે માર્યા વગરના રોવે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો. કેવા કેવા ઇતિહાસ તમારી મારી સામે પડ્યા છે ભલા માણા. ઈ જનેતાએ બાપુ દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લાવ્યા ને હરિશ્ચંદ્ર રાજા આમ ખડગ આડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાન દેતા જાવ. બાપુ કેવું ચિત્ર છે. ઈ કે સ્વામિનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું છે એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. અયોધ્યાનો રાજા, રાતના 2 વાગ્યાનો સમય બાપુ, કાળી ડિબાંગ રાત જામેલી, રામ આમ તમે જોવો તો ડાકણ્યું રાહડા લે શમશાન ભૂમિ, અને પોતાનો દીકરો ગુજરી ગયો, પતિ પત્ની બે બાપુ અહીંયા ઉભા છે. ચિત્ર કેવું છે? ધરતી ફાટી જાય, ધરતી. મારા રામ ઈ કે મારી હવા છે ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ, એટલું મને દ્યો તો જવા દઉં, નકર નહીં જવા દઉં. હરિશ્ચંદ્ર રાજા પોતાના દીકરાના મળદાને રોકીને ઉભા છે. હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? જો આનું નામ નિષ્ઠા કહેવાય, આનું નામ નોકરી કહેવાય. આ તો આપણા ભરો મૂક્યું હોય તો તમે જુઓ તો બારોબાર માલ ભરાવા માંડે, પછી દાણા જોર આવે, પતે કોઈ દી. એ અડધી હાડી બાપુ ઓઢાડી દઈને એમાંથી અડધી ફાડીને હરિશ્ચંદ્ર રાજાને આપે અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવા, એની માથે દીકરાનું શબ મૂક્યું અને અગ્નિ ચાંપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ આ દુનિયામાં હેઠા આવે. હડી કાઢી અખિલ બ્રહ્માંડના માલિકને કે બારે મેં ખાંગા કરી દેજો, ઓલું મળદું હરગી ન જાય, નકર બધાય જાયશો હડલાટી બોલાવી હેઠા. અને બારે મેં ખાંગા થઈ ગયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. અને તેથી તારામતી બાપુ દીકરી આગળ થઈ હતી કે તમે ગભરાવમાં આ તો આપણી કસોટી છે, શું કામ મૂંઝાવશો? તેથી પુરુષ થાકી ગયો અને દીકરીએ તેથી લગામ હાથમાં લીધી હતી. અને પછી કે છે તમારી પાસે તલવાર તો છે જ? તો કે હા. તો કે દીકરો દીકરાને ઠેકાણે વિયો ગયો? એ કે હા. કે હવે મારું માથું કાપી લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો. તારામતી કે છે. અને આમ જ્યાં ખડગ ઉપાડ્યું ને તારામતી માથે, અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડી લેવું પડ્યું. બસ કરો હરિશ્ચંદ્ર, બસ કરો. એમ નામ દુનિયા યાદ ન કરે. તેથી બાપુ દીકરીએ આબરૂ રાખી. તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાની વાત કરો, સગાળસાની વાત કરો, જલારામની વાત કરો, સવારામ બાપાની વાત કરો, દેવીદાસ બાપુની વાત કરો. એક એક ઇતિહાસમાં બાપુ એક એક ભગવતીના હાથ છે. માલિક સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓ મારી પાસે ભોગ આપ્યો છે, એટલે દુનિયા યાદ કરે છે. અમે આ દુનિયામાં બાપુ બધાને મોટી મોટી કરતા હોય, ઘરે અમારું બૈરું કપાતર હોય તો તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને પછી ઇન પા આવ્યા હોય અને એમ કહું હાલો હાલો ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે એને બૈરું નો કહેવાય રામ. આપણે ઘરે ન હોય ને બાપુ નામ લઈને જાય ને જે બે મહેમાન ને હાચવી લે ને બાપુ, એનું નામ બૈરું કહેવાય ને એનું અડધું અંગ કહેવાય. પણ આ જેવા તેવાનું કામ એ નથી રામ, રાકાનું કામ જ નથી. મહેનત વગેરે બાપુ જિંદગીમાં કોઈ દી નામ ન થાય. લખવું હોય તો લખી લેજો. આ બુસટ હોય ને બુસટ, એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો તેની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ. એટલે બેને રસોઈ બનાવી ની પાપડ બાપડ શેક્યા, ઓલો વાડીએથી આવ્યો અને આપ્યું જમવા. હવે આને જ વંટોળીઓ ઊભો કર્યો. જો શાંતિથી ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભાઈ તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું તને કહું તાર કરવું પડે. એ કે તું મારી વહુ, હું તમારી વહુ છું, મેં ક્યાં ના પાડી, પણ કે ભગવાને તમને હાથ નથી આપ્યા? એ કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો?
હવે આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. એના વહુ કે સાના મને ખાઈ લો ને ભાઈ, ઈ કે ભાંગી દેવાનું નથી ભાંગી દેવાનું. એ બેને કીધું નથી ભાંગી દેવાનું. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ બે રખડે. હવે કે સમાધાન કરાવો ને હવે તમારે પાપડ નો ભાંગી બૈરા રહેતા છે, શું સમાધાન કરવું હોય? એ રખડે બે. આ ઘરમાંથી ઊભું ન કર્યું કહેવાય. હોય 100% તમારું ક્યાં સુધી હાલે? તમે એકલા હોય ત્યાં સુધી. પછી લગ્ન કરો ને બૈરું આવે ને પછી 50% જ હાલે, એ તમારો પાર્ટનર છે. પછી હોય 100% નો હાલે. પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે. બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો ને એક્સિડન્ટ જ ન થાય. આ ટકા જ હાલી રાખ્યા છે એટલે એક્સિડન્ટ થાય છે. 4 પેઢીઓ થઈ હોય તો ચાવીઓના ચૂડા ભરાવી રખડતા હોય. આ દઈ દો ને રોટલા વગીના રહેશો. આ જ વાત છે બાપુ. મારા રામ છૂટતું નથી, એ મોટી વાત છે. છૂટી જાય તો વાતમાં કાંઈ છે નહીં. નકર આપણી ફરજ હોય ત્યાં સુધી બધી વાત બરોબર છે. બાકી ફરજ આપણી અદા થઈ જાય પછી ઘરમાંથી ઊભા કરો. એ બાપુ બૈરું ભગવાને આપણને હારે આપ્યું હોય કે આપણે ઘોડે સડીને અડધું ગામ લઈને જ્યાં હતા લેવા. આપણે લેવા ગયા હતા. બૈરું કઈ ભગવાને હારે નતું આપ્યું. પછી બૈરું કે તેલનો ડબ્બો ખૂટી ગયો, લાવી દેવો પડે. તમે ઊભું કર્યું છે તમે લાવી દો ને બીજા કોણ ગામ ના લાવી દે? એ આપણી ફરજમાં આવે. ને કે મને તો આમ જોવું ને તો મને તો સારું એમ થાય કે આ માણાને બધી ખુશ છે ને કે આ જાનવરને બાપુ આપણે જે જોવે ને એ બધું જાનવરને જોવે. હવા, ખોરાક, પાણી, તાટ, તડકો, વરસાદ બધું આપણને જે લાગે ને એ બધું જાનવરને લાગે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એવો જ બાપુ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે. તમે કોઈ પણ જાનવર હોય એને બચ્ચાનો જન્મ આપ્યો હોય પછી કોક દી પાયે જાજો ખબર પડે તમને. આપણી જનેતા જેવો પ્રેમ કરે, આપણી જનેતા જેમ મોઢામાંથી કાઢીને બાપુ આપણને ખવડાવે ને એમ બાપુ એ તેના બચ્ચાને ખવડાવે. તમે જો એક પક્ષી હોય, પક્ષી ઈંડું મૂકે પછી ટાઈમ થાય ને ત્યાં સુધી ઈંડાનું ધ્યાન રાખે. પછી એનો સમય થાય એટલે સીવે, એમાંથી બચ્ચું બહાર આવે. પછી આપણી માં જેમ ખવડાવતી એમ બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં આપે. પછી એને થોડુંક મોટું કરે, પછી પાંખું આવે, પછી ઉડતા શીખવે. અને ઉડતા શીખવે ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, અમારો હાટું છે ને, અમારી હાવું છે ને, કોઈ લોહી ઉકાળા ઘૂંચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ નું કરે. આપણે એવું ઊભું કરીને ઘૂંચ કરી છે ને એટલે એ ઘૂંચ છે ને એમાં શાંતિ રાખવાની. એ ઘૂંચ હવે નીકળે એવું નથી, શાંતિ રાખવાની. બસ ખોટા વંટોળિયા નહીં ચડાવવાના તો મજા જ છે. ઘૂંચમાં છે ને બહુ પછી તમે દાજે પણ કાઢવા જાવ ને તો વધારે ઘૂંસાય. એટલે જે ઘૂંચ હોય ને ઘૂંચને રહેવા દેવાય. માલિકનું બાપુ જો અંતરથી ભજન કર્યું હોય ને તો કોઈ દે બાપુ વાંકો વાળ ન થાય. પણ મેં હમણાં કીધું એમ બાપુ હાંકડમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો એમ કોઈ સાંભળે નહીં. ઋષિ મુનિનો દેશ બાપુ. આપણો દેશ છે ને બાપુ સંતોનો દેશ છે, ઋષિ મુનિની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. માણાનો ખાઈ જવા બેઠો. આપણને એમ થાય કે આમ કોઈને હામું ન જોઈએ જેવું. બોલો બાયું ચડાવતા હોય બધા. હું દરબાર, હું પટાલ, હું રબારી, હું કોળી, બધા તમે જોવો આપણે એમ થાય આવું ભૂચા રહેવું. બાયું જ ચડાવે ને. હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયા વહેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ બુડે છે? બુડે પછી એક થવું પેલા દરબારે લાગી જાય કાઢવાનક મરશું. કારણ કે સામે ઊભું હોય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ મધદરિયામાં પૂગ્યા ને, સતી તોરલ ભેળા હતા અને મધદરિયામાં પૂગ્યા ને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડાનું લોલવા. મોત જ્યારે સામું દેખાય ને પછી ભગવાન દેખાય. એક ઘાન બે કટકા બાપુ લોહીના ફુવારા ઉડાડે. જેની આંખમાં કોઈ દે આહુડું ન આવ્યું, દુઃખ શું એને ખબર ન હોય, એ બાપુ આમ ચારે બાજુ નજર કરીને ચારે બાજુ પાણીના લોટ ઉલળતા હતા ને કાંઠો નો દેખાણો. અને કચ્છનો કાળો નાગ જેને કહેવાય, રહ બાપુ બળફની પાટ ઓગળી રોવા માંડ્યો. તોરલ હમણાં મરી જઈશું આપણે. તોરલ હોડી હમણાં બુડી જાય. ત્યારે તોરલે કીધું દરબાર તમે કહેતા હતા ને મારી તલવારમાં આટલી તાકાત છે દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે.
અહીંયા બાપુ જાડેજાને હબાકા આવવા માંડ્યા હોય કે આ ભજનનો પાવર આટલો છે તો તારે ખબર પડી. તોરલભાઈ કચ્છનો કાળો નાગ નાનું છોકરું રડે એમ રડે છે, તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. અને છેલ્લી અવસ્થા હશે ને તેથી બાપુ દીકરા હશે ને બૈરા હશે ને બાપા હશે ને ભાઈઓ હશે, બચાવી કોઈ નહીં શકે. એ તો ભજનનો સથવારો હશે તો જ મોત સુધરવાનું, બાકી તો બાપુ ફડાઈ ગયા કેટલાયના ફૂટી ગયા કોઈ ઓળખતું નથી. તોરલ જાડેજાને આશ્વાસન આપે છે કે તમે ગભરાવમાં, હું તમારી હાડે છું, હમણાં અલગ ધડી હોળી પુગાડી દે મોજાવમાં, હું તમારી ભેગી છું. અને એ વખતે જાડેજાએ બાપુ છે ને ગાંઠ વાળી લીધી કે હવે જો આ હોળી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એ જાડેજો બાપુ કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ પગમાં પડ્યો અને જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી. એમ બાપુ કઈક મનમાં ગાંઠ વળ્યું. ઓલો ધરતી કપ થયો તા બધા બપોરે ધોઈને બોલતા શ્રી રામ જય અમારા સુરનગરમાં. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે બધા ભૂલી ગયા, નવા કોટા ફૂટ્યા હોય નથી લાગતું. આ કોરોના આવ્યો હતા તમે જુઓ તો બહાટી બોલતી હતી, કોઈ કોઈને અડતું જ નહોતું. બોલો મારો છોકરો ને મારી વહુ મારા બાપા, એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા અડસેલ એમ અડસેલતા હતા. જવા દો જવા દો. એ વખતે કોઈને હા નહોતો હમાતો, પાછા એ ભૂલી ગયા. તો હું તો મોટો કલાકાર છું તો બીજું કઈ કાઢવા. તમે હું એને આપણે એને પગી હકવાના છે. ધરતી કપ થયો તેથી બાપુ તમે કચ્છમાં જો ગયા હોય તો તમને, અમારે તો અહીંયા દીકરીઓ છે ને બાપુ, અમે ગયા હતા ને એ કચ્છનું જે ચિત્ર મેં જોયું ને બાપુ, પાણા જેવો માણા હોય ને તો એની આંખમાંથી આંવડા પડી જાય બાપુ, એવા ચિત્ર અમે જોયા છે. એટલે તારે ને આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જઈ તો શું કરત? કાંઈ ન બનત રામ. એટલે મહાપુરુષો એટલે જ કહે છે કે માણા થઈ જાઓ. અને અત્યારે કળિયુગમાં કેવલ નામ આધાર બાપુ, કાંઈ દીકરા કાપવાના નથી, બૈરા આપવાના નથી, કરવત મુકાવાના નથી, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જે ગુરુ મહારાજ શબ્દ આપ્યો એ શબ્દનું ભજન કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. પણ ટાઈમ જ નથી, ઈ માથાકૂટ. ગમે આજે બહાર ગામ જાય ને પછી આવા સંતો હોય ને, સંતોને આ બહેનો ભાઈઓ એમ કે હલો હલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા તમારે. એટલે સંતો અરે અમે બેઠા હોય ને એટલે અમને હોટ લઈ જાય. એ કે બાપુ હાલો તમે હાલો તમારા પગલા પડાવવા. અમે એમ કે ભાઈ અમારા પગલા શું પાડવા હોય, સાધુ સંતો ના બરોબર છે. એ કે ના ના બાપુ તમે હાલો. એટલે ભાઈ આપણે જાય એમ થાય હાલો રાજી થાય. પછી જાય ને પછી ચા પાણી બાપાણી કરી ઘરે જાય ને, ઘરે તો બૈરા શું કે એ કે બહાર ઉભા જો પોતા કર્યા છે પગલા પડશે. આપણને એમ સારું સાચું શું, ઓલા પગલા પડાવવા મથે છે, ઘરે મફત પાડ્યું પાડવા નથી દેતા. આમાં હું સમજવું, ગોટે સડે એવું નથી. પણ આમાં ખરેખર હકીકત શું છે ખબર છે? બે ને નિભાવી લેવાની વાત છે. બે સાચા છે. પગલા જે પડાવે છે ને એ સાચા છે, ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે. તમે છે ને એક જ દી પગલા પડાવવાના. અહીંયા 8 દી 8 દી આવી તો કઈ તમે નવરા નથી પગલા પડાવવાના. અને ઓલા 360 દી રોટલા ખવડાવે છે, લીમનું માનવું પડે. બે નિભાવવાની વાત છે. ઘરમાંથી વંટોળિયા ઉભા જ ન કરાય. આ ઘરમાંથી વંટોળિયા ઉભા કરી છે ને એ પાછા નડે છે. બહારના વંટોળિયા હેઠા બે, ઘરના ઉભા કરેલા નથી બે હતા. હા ઘરે અમુક તમે જો અમારે અહીંયા બનેલો, તમને એક દાખલો કહો, આ જોક્સ નથી હો, બનેલી હકીકત. એક પતિ પત્ની રહેતા હતા અને બેન છે ને ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કરતો. એટલે બેન રસોઈ બનાવતા હતા, એમાં એક પાપડનું પડીકું ઘરે હશે. એટલે બેન ને રોજ આડું આવતું છે ને એમ કે આ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. મહાપુરુષોએ બાપુ એવા ધર્મના વાવટા ફરકાવ્યા છે. આ તમારું દુધરેજ અમારે અહીંયા, અમારા તો નજીક જ છે. પણ દુધરેજની ગાદીની તમને એક વાત કરું, મેં સાંભળેલી. અમારા ગુરુ મહારાજ વાત કરતા, સાચું ખોટું મારો માલિક જાણે. પણ દુધરેજની ગાદી ઉપર આજથી 5મી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. આજ કનીરામ બાપુ છે, એની પહેલા કલ્યાણદાસ બાપુ હતા, એની પહેલા ગોમતીદાસ બાપુ હતા, એની પહેલા જીવરામ બાપુ હતા, અને એની પહેલા રઘુરામ બાપુ હતા. 300-350 વર્ષ આસપાસ મારા અંદાજ મુજબ આ બનેલી વાત. અને અમારું એ દુધરેજ છે ને એમાં અમારા દરબારોની વસ્તી છે, અને તેથી રાજા છે.
ઈ દરબારનું કઈક કામ લઈ અને મેવાડમાંથી કોક ચારણ આવેલા, કોક ગઢવી આવેલા. એ વખતે તો બાપુ માલધારીનો દીકરો હોય, ચારણનો દીકરો હોય, દરબારોના કાર્ય કરતા દીકરીઓને તેડવા જવાનું હોય, હકપણ કરવાનું હોય, લેવા મૂકવા બાપુ તેથી. કારણ કે હું તો માલધારી સમાજને તો હું તો હજી કહું છું, ચેલેન્જ મારું છું કે અમારા રજવાડા હતા ને તેથી બીજા સમાજને બાપુ ઉઘાડા માથે ન જવાય, જોડા પહેરીને ન જવાય, ભેટ બાંધ્યા વગર ન જવાય. અને બાપુ રબારીનો દીકરો હોય ને રહોડા સુધી એમના માયલો જાય ને કોઈ રોકે નહીં બાપુ. આટલી બાપુ દરબારું હારી એને મેળ હતો. અને હું ઈ કહું છું કે આ ઘટ્યું કેમ કેમ આજ વિશ્વાસ નથી કોઈ કરતું? વિચારવા જેવી વાત છે. રહોડા સુધી એને બાપુ કોઈ ન રોકે. અમારા બૈરા હારે અહીંયા વાતું ચીતું કરતો હોય, દૂધના બોઘાણા દેવા જતો હોય, ગમે કઈ લેવા જતો હોય, એને કોઈ રોકે નહીં. અને બીજા બાપુ એમ ન જઈ શકે. આટલો નાતો હતો. ઈ ચારણ કઈક કામ લઈ, દરબારનું કઈક કામ લઈને આવેલા. ઈ નીચે નીચે રાખજો ભાઈ, આ નાસ્તો નીચે નીચે આપજો, ઉપર નો લાવજો. ઈ દરબારનું કઈક કામ લઈ અને ચારણ રાજસ્થાન માંથી આવેલા. અને બે દી દરબાર ને બે ત્રણ દી રોકાણા, ડાયરા કર્યા, કહું બાના તેન બધું. અને પછી ચારણે રજા માંગી કે બાપુ હવે હું જાઉં. એટલે બધા દરબારો ડાયરો ભેગો થઈને કે ચારણ ગમે એમ તો આપણે અહીંયા મહેમાન થયા છે, આપણું કામ કરવા આવ્યા છે, એટલે આપણે કંઈક એને દક્ષિણા દેવી પડે, આપણે કંઈક વિવેક કરવો પડે. એ બધા દરબારોએ થોડા થોડા ભેગા કરી અને 2000 રૂપિયા, બાપુ તેદીના 2000 એટલે આજના 2 કરોડ કહેવાય. 2000 રૂપિયાની શીખ કરી અને બાપુ ગઢવી તમે જોવો ને તો એની કહું ફાટે, વાહ દરબારો, વાહ દરબારો, મને આજ 2000 રૂપિયા બાપુ શીખ કરી. પણ એને ત્યાંથી નીકળે અને એને વાત યાદ આવી કે અહીંયા એક આ દુધરેજ ગામ છે કે ઓલી વડવાળાની કંઈક જગ્યા નાની એવી છે, કંઈક ડેરી છે, કંઈક ઝૂંપડી છે. એ કે અહીંયા દરબારોએ કીધું કે હા, તો કે મારે એના દર્શન કરવા જવું છે. અને વડવાળાની ઝૂંપડી હતી ને, ત્યાં એક છોકરો કોક મૂકવા ગયો કે હાલો હું તમને દેખાડું. એ વડવાળાની જ્યાં જગ્યા હતી ત્યાં રઘુરામ બાપુ બેઠા છે અને અહીંયા આવ્યા અને રામ રામ કર્યા, આડાવાળા આટા મારીને બેઠા. અને બાપુ પૂછે છે ચારણ, ક્યાંથી આવ્યા? એ કે બાપુ રાજસ્થાન માંથી આવ્યો. કેવા છો? એ કે હું બાપુ ગઢવી છું, ચારણ છું. હા, કઈ બાજુ ગયા હતા? એ કે બાપુ આ સુધી જ આવ્યો હતો, આ દરબારોનું એક કામ હતું ને, કામ લઈને આવ્યો હતો અને 2 દી રોકાણો. હવે દરબારોએ મને શીખ આપી એટલે હવે હું જાઉં છું. દરબારોએ શીખ આપી? તો કે હા. કેટલા આપ્યા? અરે બાપુ તમારા ગામના દરબારની શું વાત કરી, 2000 રૂપિયા મને આપ્યા. એ કે એમ? હા, સારું કહેવાય. એમના જે કારભારી હતા ને રઘુરામ બાપુએ એમના કારભારીને કીધું કે આ ચારણ દરબારનું કામ લઈને આવ્યા અને દરબારોએ શીખ કરી હોય તો આજ આપણી ઝૂંપડી આવ્યા છે, આપણે કંઈક શીખ તો કરવી પડે ને. એ કે જાઓ તો માલિકો પૈસા પડ્યા એમાંથી 2000 રૂપિયા લેતા હો. અને 2000 રૂપિયા લેતા હોય એમ કીધું ને, ચારણ ને આંખું ફાટી રહી. આ તો ગમે એમ તો દરબારું તો આપે, એ તો રાજા છે, ગામધણી છે. આ એક નાની એવી ઝૂંપડીનો સાધુ ઈ મને 2000 આપશે? અને 2000 રૂપિયા લઈને બાપુ આવ્યા અને રઘુરામ બાપુને આપ્યા. રઘુરામ બાપુએ કીધું કે બાપુ આ વડવાળાની પ્રસાદી છે, લઈ જાઓ. પણ એ 2000 રૂપિયા બાપુ ચારણના હાથમાં આપ્યા અને ચારણને બાપુ કહું મડી તૂટવા હો ને. એ તો બાપુ શું, એ પછી ચારણ બાપુ બાકી રાખે? ચારણ પછી કહે છે કે રાજા જોયા જોયા ઘણા પણ રાખ, ફકીર તું ફાકડો. રઘુરામ આડો વાળ્યો આંખ બાળા બાપ, આમને મને આપ્યા. એ તો એક ગામ ધણી હતા, પણ તું તો એક નાની એવી ઝૂંપડીનો ફકીર છો, તું તો એક નાની એવી ઝૂંપડીનો સાધુ છો. તે મારા 2000 રૂપિયા આપ્યા, મારે તારા શું વખાણ કરવા? ઈ બાપુ દુધરેજની ગાદી. અરે બાપુ શું મહાપુરુષોએ વાવટા ફરકે. તમને એક બીજો દાખલો આપું. તમારા રબારી સમાજનો ઇન્દ્રાણા ગામ છે, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. કોક દીક જાવ તો જાજો, કાંઈ છે જ નહીં. આપણે બપોરે હુતા હોય ને તારે આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાહેરબા ઓણ પનોતી નો વાહો બહુ છે. આજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો, આને પનોતી બહુ નડે. તમને અત્યારે નડે એનું કંઈક કરો ને. અમે 2 રોટલા દબાવીને હુતા છીએ, કાંઈ નડતું નથી. જોતું હોય બોલો ને, અમને કાંઈ પનોતી નથી નડતી. આમ નામ જ બધું હાલે. અમે ગોકુળમાં ગયા ને 4-5 ભાઈબંધ ગયા હતા. બાપુ બેઠા હતા, એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ.
અમે અંદર ગયા ને કે બેસી જાઓ, અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. નુકસાના એ કે કાનુડાને હિસકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. મને કઈ નાસ્તિક લાગો. નાસ્તિક સ્થિતિમાં કાનુડો અહીંયા દ્વારિકા વ્યુ આવ્યો, અહીંયા કઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. આ તો એમ અહીંયા આટો મારવા આવ્યો છે. જો બાપુ આપણી ધરતી કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં, વિયા ક્યાં આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં વિયા આવ્યા? રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વિયા આવ્યા? નથી લાગતું આપણે કઈક આપણે ભાગ્યશાળી છે, આ ધરતી ઉપર આપણો જન્મ છે? પણ તમે જોવો તો એવા તમે બુદ્ધ. એક બે ભાઈબંધ હતા ને, કાંઈ ધંધો ન કરે, ટાઈમ થાય ને તો ઘરે આવીને નાય ધોઈને કપડા બપડા બદલીને વ્યા જાય જમી બમી. ઘરે પછી મા બાપ તો ડખા કરે. એ કે એ તમે હારા ખૂંટિયા જેવા કાંઈક ધંધો કરો, અમારે કામ કરવું ને તમારે કાંઈ નહીં. તલાવની પાળે બેઠા બેઠા બે વિચાર કરે. એ કે હાલને કાંઈક ધંધો કરી કે ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી. હવે હા વરામ આઈડિયા હોય એ 2 રૂપિયા કપા વીણવા જાય. બોલો કે આ ધંધો કરીને આ કરીને આ કરીને કઈ હુજ્યું નહીં ને. એ કે મને એકે કીધું મને એક ધંધો હુજે કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસાની જ મગજમારી છે, બીજું હું? પૈસા ઘરે આપી દે પછી શું ડખા થાય? એ કે આ ઈ હાજી કર્યું બધું ભેગું, મીંડ્યા પૈસા બનાવવા. એ કે હું મંડું પૈસા બનાવવાનું, તું મને ડટ્ટા બનાવ. 2-3 તિજોરી ભરીને પછી બધું મૂકી દે. અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર ક્યાં ભૂલ થઈ ગઈ. આમ આ બે હૂબ બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની એ તો બધી બરોબર, પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે જોતો નથી આ 15 નો સિક્કો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. કે ગામડામાં કોઈક બાપા બેઠા હોય, નાની એવી દુકાન હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલી જાય. તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પીપરમેન્ટ વેચતા છે. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? હા લાવો ને આપું. 15 ની નોટ આપીને તો બાપુ સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ આ ચારે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી, તમને ખબર? એ કે અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય તો દેવાય, એમાં થોડા જૂઠું બોલ કે ના ના આપું, પણ એ કે 14 આપું, 15 નું આપું. બોલે અમને એમ કે આના 8 આને નથી આવું, 14 તો 14 લઈ લેવાય. એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને કે લઈ લો, 14 આપો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ છે. નથી લાગતું આ બુદ્ધિના ગાળિયા? હવે આમને મોંઘવારી નડે, આમને ભજનારી કઈ લેવા દેવા હોય? એટલે કે છે આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, એક વિદેશ ગયો ને વેહી રહે ને એક પાયે ન પીવે. બાપુ માણા બનવાની વાત છે. એક વિદેશમાં હોય ને તો બાપુ અહીં આપણને યાદ આવતો હોય, અને અહીંયા અમુક અહીં ભડકે બેઠા હોય તેમ થાય કે અહીંથી વિયો જાય થારું. બધા માણા જ છે ને, માણસે ફેર હોય. એટલા માટે તમને મને સમય મળ્યો છે, કંઈક આનંદ કરી લ્યો. બાકી બધા મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હું અહીંયા જઈ આવ્યો, એના દર્શન મેં કર્યા. ગામ ઇન્દ્રાણા, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. ઈ ત્રમટા હાકનો રબારી અમરા હતા જેનું નામ. અને રામદેવજીના મંદિર બનાવવા માટે બાપુ એવી બાપુ ટેક લઈને બેઠેલો. અને રામદેવજી બાપાનું મંદિર આજે અડીખમ ઊભું છે. મંદિરની સામે બાપુ એની સમાધિ છે. પણ હું અહીંયા ગયો, શું બાપુ સંતોના ભજન પડ્યા છે. તમે કોક દીક બહાર નીકળીને આંટો મારો તો તમને ખબર પડે આ ધરતીની શું તાકાત છે. એમના દીકરાનો દીકરો મારી હારે આવ્યો, એને બધી મને વાત કરી. ઈ કે જો આ મારા દાદા અને આ એનું મંદિર એને, અને પણ બાપુ એને બધી વાત જે મને કરીને, ઈ કે આજે કોઈ માલ ઢોરને કઈ તકલીફ હોય, કોઈ માણાને તકલીફ હોય તો આજે અમારા દાદાની કે માનતા લઈને આવે ને બાપુ આજે કામ થાય છે. આ એક રબારીનો દીકરો, એક ઇન્દ્રાણા ગામના બાજુમાં સીમાડાની માલિકો એક ડેરી છે, રામદેવજી બાપાનું મંદિર છે. આજ માનતા રાખો ને બાપુ કામ થાય. એને કેવું ભજન કર્યું છે. એમના દીકરાના દીકરાએ કીધું મને કે બાપુ તમે ક્યાંક પ્રોગ્રામમાં જાઓ ને તો એક મારે તમને એક વાત કરવી છે કે થોડીક ભલામણ કરજો. કે મેં કીધું શું? ઈ કે આ વગડામાં છે ને એટલે અહીંથી બધા માનતા કે દર્શન કરીને વ્યા જાય છે. કોઈને ખબર નથી કે એમનું કુટુંબ અહીં રહે છે.
એટલે તમે જરાક એક જાહેર કરી દેજો કે એનું કુટુંબ આ રહે છે, કોઈ રોટલા ખાધા વગરના ન જાય. બાપુ એના દીકરાએ મને ભલામણ કરી છે. આ મારા દાદા જેવું અમે નહીં કરીએ કે, પણ એ કે મારા દાદાના નામથી જો આટલું કામ થતું હોય તમે બટકું રોટલો તો ખવડાવી શકી ને. મને કે તમે આ મીડિયાના માધ્યમથી તમારા વિડિયા બધા જોતા હોય, એમાં કદાચ કોક ઈ બાજુ માનતા કરવા આવે તો તમે આ વિડિયામાં બોલ્યા હોય તો કે એટલી ખબર પડે કે અમરા આતાનું કુટુંબ ગામમાં રહે છે અને રોટલા ખાધા વગરના જાય નહીં. બાપુ હજી આજે એની ત્રીજી પેઢીને બાપુ આ ભાવના છે. હું એટલા માટે કહું છું બાપુ રબારી જેવડો રોટલો ક્યાંય નથી. અને આ રોટલો જે કરે ને એ બાપુ રૂપિયા નો કરે. રોટલાની વાત બાપુ બહુ મોટી છે. એ ઇન્દ્રાણા ગામ છે ને, એ કેશોદ તાલુકો જુનાગઢ જિલ્લાનું ગામ. પણ હું તો અહીંયા ગયો ને પછી અમને એના ઘરે લઈ ગયા, અમને રોટલા ખવડાવ્યા. મારે બાજુના ગામમાં પ્રોગ્રામ હતો અને એને ખબર પડી ને મને બાપુ અહીંયા લઈ ગયો. મને કે તમે અમારા દાદાને એક દર્શન તો કરો. પણ બાપુ તમારું હૈયું ઠરી જાય બાપુ, એવો મહાપુરુષ ત્યાં. એવી સમાધિ બાપુ લે અને રામદેવજી બાપાના આજ બાપુ અહીંયા અખંડ બાપુ આરતી ઉતરે છે. તમે કોઈક દીક જાવ તો તમે જોજો, તમને ખબર પડે. એટલે મને ને તમને હું તો એમ કહું કે આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં 10 કિલોમીટર નો હાલો હરિયરની હાકલું પડે, ધર્મના વાવટા ફરકે હજારો માણા બાપુ મફત રોટલા ખાય છે. આપણે કોઈને ખવડાવવા રાજી નથી. આપણે જો અત્યારે લગનગારો છે ને, એ લગનમાં કંકોત્રી બધાને આવે. હું તમને એક અનુભવ કરાવું, બધાને ખબર છે પણ આવું તમને તાજું કરાવું કે લગનની કંકોત્રી આવે ને, એ લગનની કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય, તેમ બધાએ વાંચ્યું છે, ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરી ને ફલાણા ગામના મારા વેવાય અને આ જગ્યાએ લગ્ન પ્રસંગનું આયોજન કર્યું છે, તમે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે પધારજો. આશીર્વાદનું લખ્યું હોય છેલ્લી લીટીમાં કે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે સહકુટુંબ પધારજો, એવું લખ્યું હોય. કોઈ આશીર્વાદ દીધા? લગ્નમાં બધા જાતા જશો, આશીર્વાદ આપ્યા કોઈ? આ તો અહીંયા જાય ને કે પંઠો ચીનપા પંઠા હાટું નાટા મારો ખાવાનું જ ગોતે. ખબર જ નથી કે આનો વેવાય ક્યાં, આને ક્યાં ગામ હકમણ કર્યું છે, દીકરા ક્યાં દીકરાના લગ્ન છે, કઈ દીકરીના લગ્ન, કોઈ પૂછતું જ નથી. એ કે જમણવાર ચીનપા અને કંકોત્રી ખોલીને બાપુ આવડવા એક જ જોવે, ભોજન સમારંભ કઈ તારીખે કેટલા વાગ્યે છે, બાકી કોઈ કઈ જોતું જ નથી. આ આપણી ગઢની બાપુ પરંપરા હતી, આપણે બધી ચૂકી ગયા. ને કે આશીર્વાદ બાપુ ઈ દેવાના હોય કે એક મંડપમાં હસ્તમેળાપનો સમય હોય ને ત્યારે દીકરીના માતા પિતા બાપુ કન્યાદાન કરવા માટે બેઠા હોય અને એ હસ્તમેળાપ થાય. અગ્નિની સાક્ષી ભૂદેવ બાપુ મંત્રોચ્ચાર કરતા હોય અને એ હસ્તમેળાપ પતે ને પછી ફેરા ફરે અને ફેરા ફેરા પછી બાપુ ભૂદેવ અવાજ કરે કે નવ દંપતીને હાથગણું કરવાનો સમય છે, હાથગણું કરાવવું એને તો એ આવે જ ક્યાંથી? કચરો માલપા ઘરે ક્યાંથી? કરોડ રૂપિયાનો બંગલો હોય તો કેવું ફિટિંગ હોય, તો કચરો ક્યાંથી આવે? કચરો તો ગરવાનો. એટલે જ મહાપુરુષો કહે છે કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો, કચરો કરી જાય કોઈ નહીં કાઢે. મહાપુરુષોએ બાપુ માણાનો અવતાર આપ્યો છે ને, મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે જો જીવતા આવડે. હે શું ઘટે છે? શું અટાણે કાંઈ ઘટતું નથી. રામ આપણો શેઠો નથી, ઈ ઘટે છે. બાકી બધી વાહ મજા છે. પણ માણસના જીવો જેવા ભિખારી થઈ ગયા ને. હું તો એમ કહું રાતે 2 વાગે તમારે ઘરે આવો અને તમારી શેરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે ને કે આપણું કૂતરું આપણને ન ઓળખે? આ ખંભાવતી ઊભું ન થાય, મારો ધણી આવ્યો. એ આમ જોઈને એમ કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો. પ્રેમની જરૂર છે, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને બાપુ, પ્રેમમાં મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. જેટલા મહાપુરુષોને અહીંયા ઈશ્વર આવ્યો ને એ પ્રેમથી જ આવ્યો છે. કોઈએ બાપુ પૈસા નથી ખવડાવ્યો. નરસિંહ મહેતાને અહીંયા કયો, મીરાબાઈને અહીંયા કયો, જેઠીરામને અહીંયા કયો, સીબી રાજાને અહીંયા કયો, જલારામને અહીંયા કયો, સગાળસાને અહીંયા કયો, બાપુ બધે પ્રેમને વશ થઈને આવ્યો છે. હવે આપણે પ્રેમ કરો, આપણે હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય, એમ ન આવે. એ તો રોજનો રિયાઝ જોઈએ. એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કંઈક કરવું જોઈએ.
બાકી હાકડીમાં આવ્યા ને તમે એમાં બાપુ ખોટું તો હતું જ તે, એમાં વળી બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યો અને મોબાઈલે જે બાપુ આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું બાકી તમને નથી ખબર. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ છું વંડી આડા ઉભા હોય બોલો. અરે અને એમાં બાપુ મોબાઈલ બધા આ ભાઈઓને બહેનોને બધાને ખબર છે. મોબાઈલ ખોલો તો તમને કહું તમે જોવો તો ખરા હે કેવું બોલે મારી કાનના કીડા ખરી જાય. આપણને એમ થાય કે આમના મા બાપે આમને આવા સંસ્કાર આપ્યા છે. આપણું હૃદય બાપુ રોવે હૃદય હા હા દીકરીઓ હોત આખી દુનિયાની બેનો દીકરીઓ નહીં સાંભળતી હોય. આ સાધુ સંતો નહીં સાંભળતા હોય. સારા માણા ખરાબ માણા બધા નહીં સાંભળતા. કોની પાસે મોબાઈલ ન હોય. પૈસા કમાવા હાટું જે પૈસાની ભૂખ ઉઘડી છે ને બાપુ જે દુનિયાએ જે ખેલ આદર્યા છે ને મને તો એમ થાય કે આ દુનિયાનો શું વિનાશ થવા બેઠો છે કઈ સમજાતું નથી. પૈસા માટે જ છે ને આ બધું. તો પૈસાને આટલું બધું મહત્વ આપવું પડે. પૈસાથી જ જિંદગી જીવાય. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા એમની પાસે પૈસા નથી હેલોળા કરતા. હું તો આમ હાજે ઘરેથી આમ બહાર નીકળું ને એટલે બજારમાં કૂતરા ઉતાર મને એમ થાય આમ તો જોવા છે આમને કાંઈ ઉપાધિ હે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કોર્ટમાં જવાનું વકીલનું કામ છે ને પૂંછડું ઢોકળું ના લોહી ઉકાળા આપણે નથી બધા ઘસ ઘસાટ સુતા હોય કૂતરા. આપણે પાછું અહીંથી ખવડાવવું પડે બોલો. ઈવડા તો માગતા નથી ખવડાવવું. અરે કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો આપે છે. આપણે હું ખવડાવવાના હતા ભલામણ. હું તો એમ કહું બાપુ હારો દીકરો થઈ જાય હારા બાપ થઈ જાય હારો ભાઈ થઈ જાય હારી માં બની જાય હારી બેન બની જાય મારો નાચ બધું બેઠો બેઠો જોવે છે ભલામણ. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણને એમ થાય કે આમાં વાત કોને કરી જાય. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો હતો. ઊંધી માથું રાખ્યું હતું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારતો અને પાછો રિયો બબડે કે કારખાના વાળામાં કે બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે શું કહે છે કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ આમ પકડીને લઈ જાય કે આ અણી તો આઈને પાય હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં. આમ જ હાલે છે તારા આખી દુનિયામાં. મેં ખેતર લીધું મેં ટ્રેક્ટર લીધું મેં મકાન બનાવતા જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે તું શું ભલા મણા તે કપડા નહોતા તારી માથે તું શું મકાન બનાવતો હતો તું હું ટ્રેક્ટર લાવતો હતો. પણ એવું આ ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે રામ. બે વાત જો પતી જાય તો વાતમાં કાંઈ છે નહીં. માણા જન્મે ને 2-2.5 કિલો હોય 60-80 100 વર્ષ જીવે મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મોજ કરી લ્યો ને ભલામણા. હળવા ફૂલ થઈ જાય કોઈની માથે વજન છે નહીં લઈ લઈને ફરે બધા. મેં આમ કર્યું કાંઈ કર્યું નથી. અને જો તારું કર્યું થતું હોય તો ઓલા આવે તેથી કહેજે ને છોકરો એક પરણાવો બાકી છે થોડાક દી રહેવા દે. ઉપાડી જાય છે કોઈ નહીં લાગવગ હાલે અહીંયા. એટલે જ મહાપુરુષે કીધું કે આ મહાપુરુષોએ તમને મને આ 5 તત્વનો દેહ આપ્યો છે ને એની બાપુ અનુભવ કરજો. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભજન સમજાય એવી વસ્તુ નથી રામ. અને ભજન બાપુ સમજાવવા માંડે ને હું તો એમ કહું તમે ભજનમાં જો બેઠા હોય ને તો બાપુ મંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને હુરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. એક બેન બાજુ ગામમાં કથા બેઠી હતી આવી તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં ઓલો કે જા ને હા જુદી નિરાય ગયા બેન કથા સાંભળે હાજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા. ઈ કે માંડવા કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું મોટા મોટા તેપેલા ને કેટલું માણા ખાતું તું. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટી મોટી લાઈટો મોટા મોટા ટીરિયા મોટા મોટા ટીવી. ઈ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા. ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી માઇલ પાસ જાય તો સમજાય ને. આપણે બહાર રખડતા એવું નથી લાગતું બાપુ. આમાં ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને કાંઈ ખબર નથી. જેટલું કર્યું છે ને એટલું તમારું. આ મેં આ રાડ્યું પાડી ને તમને કોઈને વેરાગ નથી લગાડવાનો. આ અમારા હાટું રાડ્યું પાડી.
અમે તો એમ કે આખી રાત રાડ્યું પાડે રાકામાં અમે આવ્યા છીએ અને આખી રાત રાડ્યું પડે ને એકાદી રાડ અમારી સાંભળજે બાપ, અમારે કોઈને વેરાગ નથી લગાડવો. પણ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી લેવા જેવું છે. અને હવે જો તમને એક વાત કહી દઉં કે આ છે ને હવે આ એક જ વધ્યું છે, ભજન એક જ વધ્યું છે. આમાં મા દીકરો બે એક, બાપ દીકરી બે એક, ભાઈ બેન બે એક, એવું જો કાંઈ વધ્યું હોય તો આ એક જ વધ્યું છે. બાકી જય ભગવાન પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. બાકી હતી મોબાઈલ આવ્યા, એટલે હવે જવું ક્યાં? હવે આ એક વધ્યું છે, જો આમાંથી કંઈક લેતા આવડે તો. બાકી મરી જવાનું છે વાત તો બાકી છે. રામ ને કૃષ્ણ જેવાને જવું પડ્યું તો આપણે જ જવું પડે, એમાં કઈ રોદડારું એ મેળ પડવાનું નથી. પણ બુદ્ધિ નામનું તત્વ મહાપુરુષો કહે છે, ભગવાને માણસને બુદ્ધિ આપી ને એમાં માણા ધંધે લાગી, ભગવાન ધંધે લાગી. એ કે આના કરતા એમના મોત તો સારું. જો આ કૂતરા કાગડા ભેંસું પૂરડા છે ને બાપુ, એને બુદ્ધિ નથી આપી. આપણું ઢોરું હોય ને, માલધારી છે એટલે કહું, આપણું ઢોરું હોય ને એ વગડામાં સરવા ગયું હોય ને તો આપણી ડેલી આપણું ઢોરું આવતું રહે. ઘરને ઓળખે, ધણીને ઓળખે. પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એક તત્વ ઘટે છે. એ ભૂખ્યું હોય ને તો આપણે બનાવેલા રોટલા ખાઈ જાય, કારણ કે એને હાન છે, ભાન નથી. ને ખબર તો એ નહીં પડે છે. પંખી હોય એના માળામાં, પંખી એ પોતાના માળામાં જ જાય છે. માણા જે કેવો છે, હાજે બારો નીકળીને જેટલા માળા સુધી હવારી ઘરે આવે. તમે જોવો તો માણસ શું એક